ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 15 આર્થિક વિકાસમાં લેક્ચર નંબર 2 માં તમારું સ્વાગત છે. આપણે આર્થિક વિકાસ શબ્દ છે એ જોયો. હવે આપણે જોવાનું છે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ. આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ જે શબ્દ છે આ બંને વચ્ચેનો તફાવત શું છે એ ખાસ જોવાનો છે. આમ જો તો વૃદ્ધિ અને વિકાસ બંને શબ્દનો અર્થ એવો થાય છે કે વધારો થવો. વૃદ્ધિ અને વિકાસ બંને શબ્દનો અર્થ તો એવો જ થાય છે કે ભાઈ વધારો થવો, પણ બેમાં થોડો ઘણો તફાવત છે. બેમાં સ્લાઇડલી થોડો ડિફરન્સ છે જે આપણે ઈઝીલી છે તે જોઈ શકીએ છીએ. હવે આ ડિફરન્સ જોતા પહેલા એક સામાન્ય વાત, જે ડિફરન્સ માં કીધું કે બેનો વધારો થાય છે તો જો આપણું શરીર, આપણા શરીરમાં પણ વધારો જ થાય છે, આપણા બોડી સ્ટ્રક્ચરમાં વધારો થાય છે, પણ એમાં તફાવત પડે કે વૃદ્ધિ કેવી કે વિકાસ કેવો. આપણી જે હાઈટ છે એ વધે તેને વૃદ્ધિ કહી શકીએ, પણ મગજ તો અહીંયા શબ્દ તમે જોજો વિકાસ યુઝ કરવામાં આવે છે કે મગજનો વિકાસ કેવી રીતે થાય છે અથવા તો મગજનો વિકાસ કેટલો થયો છે. તો આ બે છે ને મેઈન તફાવત હતા. એવો જ તફાવત વૃદ્ધિ અને વિકાસના આપણે અહીં જોવાના છે. તો મૂળ વિકાસ અને વૃદ્ધિના જે તફાવત છે એના ત્રણ મુદ્દા છે. પહેલું જો વિકાસની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાના આધારે તફાવત છે તે જોવા મળે છે. તો તમે જોઈ શકો છો પ્રક્રિયાના આધારે જે તફાવત જોવા મળે છે એ મેઈન તફાવત છે. તેના બે ભાગ પાડેલા છે કે પ્રક્રિયાના આધારે જે તફાવત છે એમાં બે પરિવર્તન આવે છે, ગુણાત્મક પરિવર્તન અને બીજું આવે છે પરિમાણાત્મક પરિવર્તન. તો આ બે પરિવર્તન તમે ઈઝીલી જોઈ શકો છો કે આર્થિક વિકાસ એ શું છે તો ગુણાત્મક પરિવર્તન છે. આર્થિક વિકાસ શું છે તો તમે જોઈ શકો છો ગુણાત્મક પરિવર્તન છે. આર્થિક વિકાસ ગુણાત્મક પરિવર્તન છે, જ્યારે આર્થિક વૃદ્ધિ તો કે પરિમાણાત્મક પરિવર્તન છે. આર્થિક વિકાસ ગુણાત્મક પરિવર્તન છે, જ્યારે આર્થિક વૃદ્ધિ છે એ શું છે પરિમાણાત્મક પરિવર્તન છે. તો આપણે પહેલા આર્થિક વૃદ્ધિ જોઈએ. તો આર્થિક વૃદ્ધિ કહેવાય કોને? તો ઉત્પાદનમાં વધારો થવો. એટલે કે ઉત્પાદનના જે ચાર સાધનો છે આપણે ભણવામાં આવશે: જમીન, મૂડી, શ્રમ, નિયોજન. આ ચારે ચાર ઉત્પાદનના સાધન છે ને આ ચારે ચાર સાધનમાં જે વધારો થાય છે અથવા તો કહી શકાય કે ચારે ચાર સાધનમાં જે વધારો કરવામાં આવે છે એને કહેવામાં આવે છે વૃદ્ધિ. તો ઉત્પાદનના સાધનમાં વધારો થવો એને કહેવામાં આવે છે આર્થિક વૃદ્ધિ. તો ઉત્પાદનમાં વધારો થાય તમે વિચાર કરો શું થશે તો કે રાષ્ટ્રીય આવક વધશે. કારણ કે ઉત્પાદનના સાધનમાં વધારો થાય એટલે બધા પાસે કામ ધંધો આવશે. બધા પાસે તમે જો કામ ધંધો આવશે તો રાષ્ટ્રીય આવકમાં શું થશે? વધારો. આપણે હમણાં જોઈ ગયા પેલા લેક્ચરમાં. તો રાષ્ટ્રીય આવકમાં વધારો થશે તો કઈ આવક વધે? માથાદીઠ આવક. તો રાષ્ટ્રીય આવકમાં વધારો થાય એઝ વેલ એઝ માથાદીઠ આવકમાં વધારો થાય. તો બધામાં વધારો થાય એને કહેવામાં આવે છે વૃદ્ધિ. કેવી વૃદ્ધિ? આર્થિક વૃદ્ધિ. કેવો વધારો છે તો કે પરિમાણાત્મક વધારો ગણવામાં આવે. તો આર્થિક વિકાસ એ ગુણાત્મક વધારો છે. ગુણાત્મક વધારામાં શું છે તો કે સામાજિક પ્રગતિ થાય, સમાજમાં લોકોની પ્રગતિ થાય, આર્થિક પ્રગતિ થાય, લોકોની લાઈફસ્ટાઈલમાં સુધારો આવે, લોકો પહેલા કરતા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરે. લોકોની લાઈફસ્ટાઈલ પહેલા જે હતી એના કરતા ટેકનોલોજી આવવાના કારણે એનામાં શું થાય? નાના મોટા ચેન્જીસ આવે. ગરીબીમાં ધીમે ધીમે ઘટાડો થાય. દેશમાં જે અસમાનતા પ્રવર્તેલી હોય, ઉચ્ચ નીચના ભેદભાવ, ગરીબ તવંગરના ભેદભાવ, એમાં દિવસે ને દિવસે શું થાય? ઘટાડો. દેશની અંદર ત્રણ ક્ષેત્ર આવે: ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર, સેવા ક્ષેત્ર. તો ખેતી ક્ષેત્રનો જે ફાળો હોય ધીમે 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 ઘટવા લાગે
અને ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રનો ફાળો શું થવા લાગે? વધવા લાગે. આ દરેક પરિસ્થિતિ જે છે એને કહેવામાં આવે છે આર્થિક વિકાસ. રેડી? તો ફર્સ્ટ માં આપણે શું કે ભાઈ વિકાસની પ્રક્રિયાના આધારે જે પ્રકાર પાડવામાં આવે છે એમાં આ પરિમાણાત્મક અને ગુણાત્મક સુધારો આપણે જોયો. ઘણી વખત તફાવત પૂછાય તો આ જે તફાવત છે એ પણ તમે ઈઝીલી છે જે બોર્ડ ઉપર એ તમે ઈઝીલી છે તે લખી શકો છો. અર્થતંત્રમાં થતા પરિવર્તનના આધારે સિમિલર એવો જ પોઈન્ટ આવે છે જે આપણે અગાઉ જે તફાવતના મુદ્દામાં જોયું એવી જ રીતે કે સંશોધન, ટેકનિકલ સુધારા, ખેતી ક્ષેત્રમાં જે સુધારા થાય એ બધો શું છે? વિકાસ છે. જ્યારે ખેતી લાયક જમીનમાં વધારો થાય કે 5 વીઘા જમીન હતી એની જગ્યાએ 6 વીઘા થઈ તો ઉત્પાદનમાં વધારો થાય. જેમ કે પહેલા 1000 એકમનું ઉત્પાદન કરવામાં આવતું તો હવે 1500 એકમનું ઉત્પાદન કરવામાં આવે છે. શું કહેવાય એને? વૃદ્ધિ. જે આપણે તફાવતમાં જોઈ ગયા. લાસ્ટમાં કહે છે વિકસિત અને વિકાસશીલ દેશના સંદર્ભમાં જો તો હંમેશા વિકસિત દેશ હોય છે છોકરાઓ એમાં દેશની રાષ્ટ્રીય આવક વધે. માઇન્ડ ઇટ માય વર્ડ. કેવો દેશ? વિકસિત દેશ. અમેરિકા, ચીન, જાપાન આ બધા વિકસિત દેશ છે. આ બધા દેશની રાષ્ટ્રીય આવકમાં જો વધારો થાય તો એને વૃદ્ધિ કહેવાય. કેવા દેશ? વિકસિત દેશ. વિકસિત દેશની જો રાષ્ટ્રીય આવક બેમાં વધે, વિકસિત દેશમાં વધે, વિકાસશીલ દેશમાં વધે, તો વિકસિત દેશની જે રાષ્ટ્રીય આવક છે એ વધે તો એને વૃદ્ધિ કહેવાય અને વિકાસશીલ દેશની જો રાષ્ટ્રીય આવક વધે, કયા દેશની? વિકાસશીલ દેશની જે રાષ્ટ્રીય આવક વધે એને શું કહેશો તમે? વિકાસ. જે પહેલો જ પણ જો વધારો તો બેયમાં થાય, વૃદ્ધિમાં વધારો થાય અને વિકાસમાં વધારો થાય. વધારો બંનેમાં થશે એ કોઈ પ્રશ્ન નથી. પણ પ્રશ્ન શું છે કે વિકસિત દેશની જો રાષ્ટ્રીય આવક વધે તો એને શું કહેવામાં આવશે? વૃદ્ધિ. અને વિકાસશીલ દેશની જે રાષ્ટ્રીય આવક વધે એને શું કહેવામાં આવશે? વિકાસ. રેડી? તો હવે તમને મગજમાં સાહેબ આ વિકસિત દેશ, વિકાસશીલ દેશ શું છે? તો મિત્રો આના પછીનો જે લેક્ચર છે એમાં આપણે એ જ સ્ટડી કરવાનું છે કે વિકાસશીલ દેશ કોને કહેવાય. ઓલરેડી ભારત વિકાસશીલ દેશ છે એના વિશે આપણે માહિતી ભણશું અને આ વિકાસશીલ દેશ કેવા હોય એના વિશે છે તે આપણે ચર્ચાઓ કરશું. રેડી? થેન્ક યુ.